આહવા સાપુતારા માર્ગ પર આવેલ શંકર ધોધે રૌદ્ર રૂપ ધારણ કર્યું। ભારે વરસાદને પગલે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું। સુબીરમાં 5.5 ઇંચ, વઘઈમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ આહવામાં 3 ઇંચ વરસાદ, સાપુતારામાં પણ 2.75 ઇંચ વરસાદ। આહવા, વઘઈ, સુબીર તાલુકાના અનેક માર્ગ પર પાણી ફરી વળ્યા છે। ઓવરટોપિંગને કારણે અનેક રસ્તા બંધ કરવામાં આવ્યા। કોટમદાર ખાડીના બ્રિજ પર પાણી ફરી વળતા કોટમદારથી જાખના માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો। આંબાપાડા, ધૂળચોણ, સુસરદા લો લેવલ બ્રિજ છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વહીવટીતંત્રની અપીલ છતાં લોકો જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે। તો શંકર ધોધમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। સ્વાભાવિકપણે કે ડાંગમાં તો વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને આ જ મોસમમાં પ્રવાસીઓ પણ આ માહોલનું મજા માણવા માટે આવતા હોય છે। આ વચ્ચે અનેક નદી નાળાઓ પણ છલકાઈ ગયા છે। મજાની સાથે સાથે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જ્યાં પ્રતિબંધિત વિસ્તારો હોય છે, રસ્તાઓ બંધ હોય છે, ત્યાં ન જવું જોઈએ। એ જે તે મુસાફર કે ત્યાંના લોકોએ તકેદારી રાખવી જોઈએ। પરંતુ એ પણ સમાચાર મળ્યા હતા કે જ્યાં જીવના જોખમે વહીવટી તંત્રની અપીલ છતાં લોકો રસ્તો પાર કરતા જોવા મળ્યા હતા। પરંતુ બીજી તરફ રૌદ્ર રૂપ પણ જોવા મળ્યું હતું ને ક્યાંક આહલાદક દ્રશ્યો પણ ધોધના સામે આવ્યા હતા।